નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીનો લુણીધાર ગ્રામ પંચાયતનો 4 મહિનામાં સીસી રોડ ઉખાડી ગયાનો ગ્રામજનોનો આક્ષેપ છે। રોડ જરૂરિયાત કરતાં ઊંચો બનાવતા 7 માળિયા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાયું અને સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। અમરેલી તાલુકાનું લુણીધાર ગામ, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા 4 મહિના પહેલા બનાવવામાં આવેલો સીસી રોડ સ્થળ પરથી ગાયબ જ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 4 મહિના પહેલા 7 માળિયા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર સીસી રોડ ગ્રામ પંચાયતે બનાવ્યો, પરંતુ આ કામમાં નબળી ગુણવત્તાનો માલ મટીરિયલ વાપરવામાં આવ્યો, ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેવા સ્થાનિકોના આક્ષેપ છે। ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર ભરત કાનાબારે પણ આ બાબતે સંસદથી એક્સ પોસ્ટ કરી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું કહ્યું। તેમણે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું કે નબળી ગુણવત્તાના બાંધકામોને કારણે ચોમાસામાં રસ્તાઓ તૂટી જાય છે, ત્યારે કોન્ટ્રાક્ટરો પર ધોંસ બોલાવાય છે અને સમગ્ર દોષનો ટોપલો તેના સિર પર ઓઢાડી દેવાય છે। પણ આ બાંધકામો પર નજર રાખવા બાંધકામ ખાતાના એન્જિનિયરોની એક મોટી ફોજ છે, જેને સરકાર કરોડો રૂપિયા પગાર તરીકે ચૂકવે છે। તેમની કોઈ જવાબદારી ખરી? આ સવાલ તેમણે પૂછ્યો છે। કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી ફટકારવાની સાથે સાથે તે કામનું સુપરવિઝન કરનારા અને કામને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી બિલ પર સહી કરનારા અધિકારીઓને પણ દંડ અને સજા થવું જોઈએ। મારું નામ દયાબેન છાવડા, ગામ લુણીધાર અને એરિયો છે 7 માળિયો। અને જો આ રોડ મેઇન રોડ બન્યો છે, આ રોડ ઉપર બજારની જે બજાર મેઇન બજાર છે એ ઊંચી કરી છે અને જે શેરીના રસ્તા હોય ને એ નીચા છે અને એના કારણે અમારે બધાના ઘરમાં પાણી ગયું છે। અને જ્યારે રોડ બનતો હતો ત્યારે સરપંચ અમને જોવા જ નથી મળ્યો હસોડો, સરપંચ આવ્યો જ નથી હસોડો। કેદી બન્યો રોડ? બીજા મહિનામાં બન્યો ને, બીજા મહિનામાં બન્યો સારો। મારું નામ સોમી। અમારે પાણી ભરાય છે, ઓલા જૂના ઘરમાં ઘરી જાય છે અને પછી તોડીને બહાર પાણી ઓલા નીકળો છે ઠીક। તો અમારે કોણ અપંગ છોકરો કાંઈ કોઈ કરે એમ નથી, હું હાવ રહી ગઈ છું। શું માગણી છે તમારી? શું કરવું તો છે? અમારે એ હરખું કરી દો, અમારે મકાન છોકરો રહે મકાન અમારે રહેવું કે ન રહેવું। મારું નામ પ્રેમજીભાઈ સોલંકી, ગામ લુણીધારાના 7 માળિયો પ્લોટ વિસ્તાર છે। અહીંયા આ રસ્તો તમે જોઈ શકો છો, આ ચોમાસામાં પાણી એટલું ભરાય છે કે હલાતું નથી। અત્યારે ગાડીઓ લહેરી જાય છે, આ રોડ તૂટી ગયો છે, અહીંથી દવાખાને જવામાં તકલીફ પડે છે। રોડ કેદી બન્યો? નાના છોકરા છે એને મચ્છરની તકલીફ આવે। રોડ કેદી બન્યો છે? રોડ બન્યો 3-4 મહિના થયા। રજૂઆત કરેલી છે? એ ગામના જ છે સરપંચ, એને ખબર જ હોય ને કે આ તૂટી ગયો છે ગાડી। શું માગણી છે હવે તમારે? માગણી આ રિપેરિંગ કરી દે, રોડ રસ્તા હારા અહીંયા કંઈક આટલો રોડ બાકી છે કરી દે।